નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। બહુ બધા વિદ્યાર્થીઓના મનમાં એક ક્વેશ્ચન હશે કે એમને શાળા અને કોલેજનું ઉનાળુ વેકેશન કેટલું રહેવાનું છે। બહુ બધા વિદ્યાર્થી મિત્રોએ અલગ અલગ પ્લાન કરેલા હશે। આજના આ વિડીયોમાં આપણે એ જોવાના છીએ કે એક્ઝેક્ટ તમારું ઉનાળુ વેકેશન કઈ તારીખથી લઈ અને કઈ તારીખ સુધી રહેવાનું છે। અને બહુ બધા વિદ્યાર્થીઓને એ પણ ક્વેશ્ચન હોય છે કે એમને 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે કે 49 દિવસનું, તો એની પણ સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોમાં આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહો જેથી આવી બધી તમામ માહિતી તમને મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ઉનાળુ વેકેશનની તારીખો જાહેર કરી દેવામાં આવશે। આ વખતે ઉનાળુ વેકેશન 35 દિવસનું કે 49 દિવસનું। ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે 21 દિવસની શૈક્ષણિક મહાકુંભ સમાન પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે। મતલબ જે વિદ્યાર્થી મિત્રોની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે એમને તો વેકેશન ચાલુ જ થઈ ગયું છે, પરંતુ ઓફિશિયલ તમારું ઉનાળુ વેકેશન ક્યારથી શરૂ થવાનું છે એની વાત આજના આ વિડીયોમાં આપણે કરવાના છીએ। તો તમે એ જોઈ શકો છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ઓફિશિયલ માહિતી જાહેર કરી દેવામાં આવી છે। પ્રથમ સત્રની તારીખો આપી દેવામાં આવી છે, ત્યારબાદ દિવાળી વેકેશનની આપેલી છે અને ત્યારબાદ દ્વિતીય સત્ર જે છે ઓલમોસ્ટ બધાનું પતી ગયું છે। આમ જે ધોરણ 9 ના ધોરણ 8 જે બધા વિદ્યાર્થી મિત્રોના એક્ઝામ બાકી હશે એ પણ જે છે ટૂંક સમયમાં પતી જશે। ત્યારબાદ ઉનાળુ વેકેશન જે છે તે શરૂ થવા જઈ રહ્યું છે। આ ઉનાળુ વેકેશનની અંદર તમારી તારીખો ક્યારથી શરૂ થવાની છે, તો તમારું ઉનાળુ વેકેશન જે છે તે ચાલુ થવાનું છે 4/5/2026 થી લઈ અને 7/6/2026 સુધી। મતલબ તમારું ઉનાળુ વેકેશન કેટલા 35 દિવસનું જે છે તે રહેવાનું છે। ત્યારબાદ શૈક્ષણિક વર્ષ 2026-27 જે છે તે 8/6/2026 થી શરૂ થઈ જશે। મતલબ તમારી જોડે 7/6/2026 એટલે કે 7 જૂન 2026 સુધીનો સમય છે, ત્યાં સુધી તમે ઉનાળુ વેકેશન છે એને માણી શકો છો। અને 4/5/26 થી આ વેકેશન જે છે તમારું શરૂ થઈ જવાનું છે, જે અંદાજિત 35 દિવસનું તમારું ઉનાળુ વેકેશન રહેવાનું છે। ત્યારબાદ રજાઓનું વિતરણ અહીંયા આપેલું છે, એમાં ઉનાળુ વેકેશન તમે જોઈ શકો છો જેની અંદર 35 દિવસનું ઉનાળુ વેકેશન તમને જોવા મળતું હશે। ત્યારબાદ સ્થાનિક રજાઓ અને જાહેર રજાઓ આપેલી છે જે તમને ઓલરેડી મળી ગઈ હશે। ત્યારબાદ શૈક્ષણિક વર્ષ 2025-26 ના પ્રથમ સત્ર આપેલું છે। ત્યારબાદ શૈક્ષણિક વર્ષ 25-26 ના દ્વિતીય સત્ર આ જે છે ઓલ્ડ છે, આની અંદર ઉનાળુ વેકેશન તમે જોઈ શકો છો જે અત્યારે લેટેસ્ટ તમારું ઉનાળુ વેકેશન આવવાનું છે એની માહિતી અંદર તમને જોવા મળશે। ત્યારબાદ નવું શૈક્ષણિક સત્ર પ્રમાણે પણ આ જે છે તે શરૂ થઈ જશે। હવે આ તો થઈ વાત સ્કૂલના વિદ્યાર્થી મિત્રો માટે। હવે વાત કરીએ તો કે ઉનાળુ વેકેશન જે કોલેજના વિદ્યાર્થી મિત્રો છે એમને કેટલા દિવસનું રહેવાનું છે, તો એમને ઉનાળુ વેકેશન રહેવાનું છે 27/4/2026 થી લઈ અને 14/6/2026 સુધી। આમ ટોટલ 49 દિવસનું આ ઉનાળુ વેકેશન તમારું રહેવાનું છે। અને નવું તમારું શૈક્ષણિક સત્ર જે છે તે શરૂ થશે 15/6/2026 થી। તો મતલબ તમે સમજી શકો છો કે આમને 49 દિવસનું કોલેજના વિદ્યાર્થી મિત્રો માટે અને સ્કૂલના વિદ્યાર્થી મિત્રો માટે 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેવાનું છે। તો આ વિડીયોને શેર કરી દેજો જેથી જેમને પણ આના રિગાર્ડિંગ કોઈ પ્લાન્સ કરવાના હોય એમને આ બધી માહિતી મળી રહે। અને આ ઓફિશિયલ પરિપત્ર જે છે એ તમારે મેળવવો હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી કોમેન્ટ કરજો, જેથી હું તમને એ જે છે તે લિંક અથવા તો જે છે ટેલિગ્રામની અંદર જરૂરથી તમને આ ઓફર લેટર અથવા આ ઓફિશિયલ પરિપત્ર છે એ પ્રોવાઈડ કરી આપીશ। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।